ગિરનાર દેખાય છે, ગિરનાર દેખાય છે ને આપણે જવાનું છે અહીંયા ગિરનાર પાસે જુનાગઢ. હો ભાઈ, અત્યારે જેતપુર પહોંચ્યા છે. થોડો દેખાય છે ઝાંખો જેતપુર બાયપાસ. આપણે જુનાગઢ જઈએ ને ગિરનાર હમણાં આ બાજુ દેખાતો હતો ને હવે ગિરનાર આ બાજુ દેખાય બીજી બાજુ આવી ગયો. જો બતાવું તમને આપણે અત્યારે હાઈવે ઉપર જેતપુર વટી ગયા. જેતપુર પછીનો કંઈક પુલ આવ્યો છે, એવું ગામ હોય તો ખબર નહીં. અહીંથી મસ્ત ગિરનાર દેખાતો હતો હમણાં. આગળ દેખાય એટલે બતાવું આપણે એ હાઈવે ઉપર. અહીં ક્લાસ રોડ છે ભાઈ, હાઈવે અહીં જોરદાર છે. અહીંયા ગાઈસ બોર્ડ આવ્યું કે ભાઈ જુનાગઢ જિલ્લાની હદ ચાલુ થઈ ગઈ છે. જો હવે આપણને આ બાજુ ગિરનાર દેખાવા માંડ્યો છે, આછો દેખાય છે. બધા હાલીને જઈ છે ક્યાંક. જો અહીંયા બધા બેઠા છે એ લોકો, ક્યાંક હાલીને જઈ શકે. કેટલા બધા લોકો હાલ્યા હવે છે. જેસીબી સારી સ્પીડમાં હાલે હો ભાઈ. ચોકીનો બોર્ડ આવ્યું, ચોકી સોરઠ. હો ભાઈ, અહીંયા પોલીસનું ટ્રેનિંગ સેન્ટર છે. જો આ બિલ્ડિંગ રહ્યું ને એ બધું સેન્ટર છે. ત્યાં બધા પોલીસ લાઈનના જાળવા છે બધા. કાથરોટાનું બોર્ડ આવ્યું. આપણે લોઠડાથી જાય આપણે માયાહાર બાજુ. માયાહાર ને સાપરની સરદારની વચારે આવે છે કાથરોટા. અહીં કાથરોટા ગામ જાય. કાથરોટાનું બોર્ડ આવ્યું. મસ્ત ગિરનાર દેખાઈ જાય. ફાઇનલી જુનાગઢ પહોંચવું છીએ. વડાલ આવશે, વડાલ હવે એક નંબર રોડ. હો ભાઈ, કંઈ ઘટે જ નહીં. કંઈ રચકો જાય બોલેરોમાં. બોલેરોમાં જો બધા કેવી રીતે બેઠા છે, બારે પગ લટકાડી. ઝાડવા એવા મોટા છે. આખી વાડીમાં વાવેલા છે. મોટા કંઈક છે, હાગના હોય કે શેના હોય કોણ જાણે. હવે આવી ગયું વડાલ. દેખાવા માંડ્યો ગિરનાર આવ બાજુમાં નજીક. હા ગાઈસ, આવી ગયો વડાલ. હવે વડાલથી અહીંયા આપણે સર્વિસ રોડમાં ચડવાનું છે, નકર સીધા વયા જાય તો બાયપાસ વયા જાય. જો અહીંયા બોર્ડ મારેલું જ આવે. અહીંયા બોર્ડ તમારે જોતું જવું પડે. ડુંગરપુર ને જુનાગઢ જવું હોય તો મળી જવા. આ ગઈશ વડાલ પછીનો ઝાડવાવાળો રોડ આવી ગયો ભાઈ, સિંગલ પટ્ટી જુનાગઢનો. એકદમ છાયાવાળો મસ્ત ઝાડવાનો રોડ છે.
જુનાગઢ સુધી. કોમ્પ્લેક્સ આવે પછી અહીંથી આવી જાય ડબલ રોડ, ડબલ પટરી. ડબલ પટરી રોડ આવી ગયો હવે. આગળ જે ચોકડી આવે ત્યાંથી આપણે જમણી બાજુ કરવાનું છે, બાયપાસ રોડ. તો ગાઈસ હવે જુનાગઢ બાયપાસ રોડે ચડી ગયા છીએ. હવે પહેલાં જવાનું ગેસ નાખવા, પછી રિલાયન્સ ટ્રેન્ડ્સ. જુનાગઢ ફાઇનલી પહોંચી ગયા. અહીંયા છે પૂનાવાલાનું આવડો નાનકડો બોર્ડ છે. અહીંયા બેંક છે, પૂનાવાલા ગોલ્ડ લોન. હા, નાનકડો બોર્ડ રહ્યું ને એમાં એક લાઇટિંગ ફિટ કરવાની છે. તો એ આ નાનકડું પોલવાળું જે બોર્ડ છે ને થાંભલાવાળું, એમાં લાઇટિંગનું વાયરિંગ દેવાનું છે. બેંકમાંથી અહીંયા વાયર પહોંચાડવાનો છે. પહેલાં એક કામ કરવાનું છે, પછી ટ્રેન્સમાં પાર્સલ એક દેવાનું છે, એક પાર્સલ દેવા જવાનું છે, અને પછી કદાચ જવાનું છે આપણે કેશોદ. તો જોઈએ હવે અહીંનું કામ પતે પછી કદાચ કેશોદ જવાનું છે. તો વિડીયોમાં બિને રહેજો, આજે મજા આવવાની છે. આપણા મિત્રોએ કામ ચાલુ કરી દીધું. જો વાયર લાંબો કરે, ખેંચે. આ રીતના બોર્ડમાં છેડા દેવાના, જોઈ લ્યો. ભાઈ ત્યાંથી આવી ગયા ટ્રેન્સમાં. જો આવડા અક્ષર માર્યા અને બે પાર્સલ દેવાના, દેવા ગયા. તો ભાઈ ટ્રેન્સમાં હવે દઈ દીધું છે, દેવાનું હતું અહીંયા પાર્સલ. અને અક્ષર માર્યા જો પાછળ દેખાય ટાઈપના. અને હવે જવાનું છે પહેલાં પેટ પૂજા કરવા. પહેલે પેટ પૂજા, ફિર કામ પૂજા. પહેલે પેટ પૂજા, ફિર કામ પૂજા. એમ જ હોય ને મિત્રો. ચાલો હવે અહીંથી જવાનું છે પહેલાં જમવા. ભાઈ અહીંયા પટેલમાં આવ્યા છે આપણે, ડાઇનિંગ હોલમાં. રોડ ઉપર છે, હાઈવે ઉપર. નેપકિન હરખું રાખ કોકનું. ભાઈ જમીન પાછા હલતા થઈ ગયા. રેફલ મસાલા જુનાગઢ બાયપાસ ઉપર હાલતા જઈએ. હવે પાછું વેરાવળ હાઈવે ઉપર ચડવાનું છે અને આપણે જવાનું છે કેશોદ. સોમનાથ વેરાવળ વાળા હાઈવે ઉપર ચડી ગયા છીએ હવે. હવે આ ગામ આવ્યું કંઈક કેવું છે ખબર નહીં. कहाँ पहुँचे कहाँ? अभी हम मछली की तरफ पहुँचने वाले हैं, लेकिन आज धूप बहुत है।
આ ઓલા વંથલીના ચીકુ કહેવાતા હોય એ ને એલા પ્રિન્સ હવે અહીંના બહુ વખણાય ને અહીંયા બધે રોડ ઉપર ચીકુ વેચવા બેઠા છે લાઈનમાં. આ બધે ઓલા કહેતા હોય ને વંથલીના ચીકુ અહીંના બહુ વખણાય બધી ચીકુડીઓ છે બધે જો અહીંયા બેઠા છે જો આગળ રોડ ઉપર લાઈન છે. આ બધા ચીકુના બગીચા છે જોવા. સામેની સાઈડે લાઈન છે ચીકુના બગીચા છે બધે. આંબા છે આંબા. ઓજલ ઓહો ભાઈ નદી એવી ઓજલ નદી હો ભાઈ. ભાઈ પ્રિન્સના ગામમાંથી હાલે ભાઈ. આ કઈ કયું ગામ તારું? મેવાસામાંથી આવે નથી હો ભાઈ. મોટી નદી એમ બે બાજુ આંબા ને ચીકુડી. સોમનાથ હાઈવે એટલે ભાઈ જમાવટ વાળો રોડ હો બાકી જોઈ લ્યો નજારો. વંથલી ને એવું વટી ગયા ને કંઈક ટોલ નાખવું એવું લાગે છે. બીટી સ્પીકર અહીંયા ભાઈ જોઈ લ્યો હાઈવે ઉપર બે બાજુ ઝાડવા ભાઈ વચ્ચે કેવડા મોટા ઝાડવા ઠેઠ બધી આવી રીતે હે વેરાવળ સોમનાથ બધી ગીરની હાથી મજા જે છે ને ભાઈ જોઈ લ્યો. સાઈડમાં ઝાડવા હોય વચ્ચે ઝાડવા હોય અને ઓલી બાજુ ઝાડવા હોય કોહરા ઠેઠ સુધી એવડા પીપરા છે જોઈ. વડલો પીપરો કોહરા વડલા પીપળા જોઈ. કેશોદ ગામમાં અંદર રસ્તો છે એમ આપણે વળી ગયા જોવો. ઝાડવાના નજારો જોઈ લ્યો. બાકી અહીં એમ છે ને જોઈ લ્યો આપણે કેશોદ ગામમાં અંદર કરી ગયા. થાંભલા નજારો બાકી એમ છે જોવો. વિચિત્ર થાંભલા છે અહીંયા. ડિવાઈડર વિચિત્ર થાંભલા વિચિત્ર. કેશોદ ભાઈ કાંઈ ઘટે નહીં. આ બધી લગાડવાનું છે. બોર્ડ પીડા એ બધા લગાડવાના છે. હોમ સીટો બધી બાકી છે બે અહીં મારવાની છે. અંદર લાગી ગઈ અહીંયા લાગી ગઈ. ફોટો પાડીને મોકલી દે ને કાંઈ મોકલો અહીંયા મૂકો ક્યાં મારું. બહારનું કામ ચાલુ છે. બહાર કાચમાં મારે વન વે. હવે એ એક પૂરું થાય એટલે એક અહીંયા આવશે પછી ફરી પુણેવાળા બેંક છે કેશોદ. અહીંયા પાછળ મારી છે. અહીં કાચ હતો અહીંયા કાચમાં આવી ગઈ. બધી બાજુ અહીં કાચમાં ચાલુ છે અત્યારે. કાચમાં આરપારમાં દેખાય ને એ વન વે છે અત્યારે એ લાગે છે.
તો કેશોદમાં પુણેવાલામાં આવ્યા હતા. હવે અહીં કામકાજ પૂરું થઈ ગયું છે. હવે એક બે કદાચ આ હોમ સીટના ટુકડા છે આવડા પડ્યા એ મારવાના છે. એ પતી જાય એટલે પૂરું.